નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સચિનના જર્જરિત આવાસ ખાલી કરવા પહોંચેલી પોલીસ સાથે સ્થાનિકોનું ઘર્ષણ। પાણીજન્ય અને મચ્છરજન્ય રોગને કારણે સિવિલમાં દર્દીઓ ઉભરાયા, 700થી વધુ કેસ નોંધાયા। આગામી 5 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને રેડ એલર્ટ। હીરા ઉદ્યોગમાં મંદીને કારણે નિરાશાગ્રસ્ત રત્ન કલાકારોને ઉગારવા હેલ્પલાઇન નંબર જાહેર કરાયો। સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ સામે હરિભક્તોનું પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન। કૂતરાને લઈ થયેલા ઝઘડામાં 3 યુવક પર તૂટી પડતા એકનું મોત, 10 સગીર સહિત 12 ઝડપાયા। સમાચાર વિગતવાર જોઈએ। સુરતના સચિન વિસ્તારની પાલી ગામની ઇમારત ધરાશાયી થવાની ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા જૂના જર્જરિત આવાસો ખાલી કરવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે। સચિન વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના 2666 જેટલા આવાસ જર્જરિત સ્થિતિમાં છે। અહીં 30 વર્ષ કરતાં વધુ સમયથી ગરીબ અને મધ્યમ વર્ગના 10,000થી વધુ લોકો રહે છે। 7 થી 8 વર્ષથી તંત્ર દ્વારા આવાસો ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી, પરંતુ ખાલી ન કરતા આજે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો। જોકે મામલો બિચકતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા। પોલીસે લોકોને ધક્કા મારીને ખદેડ્યા હતા। પોલીસના ધાડે ધાડા ઉતારી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, તેમજ પોલીસ દ્વારા કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી। આવાસોને વીજ કનેક્શન અને નળ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે। આ કામગીરી 2 દિવસ સુધી ચાલશે, તેમજ આવાસો ખાલી કરવા લોકોને તંત્ર દ્વારા 2 દિવસનો સમય આપ્યો છે। સચિન વિસ્તારના ગુજરાત હાઉસિંગ બોર્ડના 2666 જેટલા આવાસો રહેતા લોકો ઘરવિહોણા થઈ જાય એવી સ્થિતિ ઊભી થઈ છે। જિલ્લા કલેક્ટર, કોર્પોરેશન અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા આવાસમાં રહેતા લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી। આજે સવારે તમામ આવાસો વીજ જોડાણ અને નળ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, તેમજ ઘર ખાલી કરી દેવા માટે પણ સૂચના આપવામાં આવી હતી, જેને લઈને પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ગરમાગરમી જોવા મળી હતી। મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ જતા પોલીસે ટોળું વિખેરવા કામગીરી હાથ ધરી હતી। વરસાદના આગમન સાથે શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની બૂમ ઉઠી છે। છેલ્લા પખવાડિયા દરમિયાન શહેરની સિવિલ હોસ્પિટલમાં 20% જેટલા કેસો વધારો થયો છે। પહેલા 500 કેસ આવતા હતા, જ્યાં હવે 700થી વધુ કેસ આવવા લાગ્યા છે, જેના પગલે સિવિલ હોસ્પિટલમાં કેસ બારી પર ભીડ જોવા મળી રહી છે। સુરત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દારિત્રી પરમારે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની ઋતુમાં વરસાદના લીધે સુરત સહિત વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળા કેસ વધારો થઈ રહ્યો છે। રોગચાળાની સૌથી વધુ ફરિયાદ શહેરના સ્લમ વિસ્તારમાં ઉઠી છે। છેલ્લા પખવાડિયા દરમિયાન સિવિલ હોસ્પિટલમાં પહેલા 500 જેટલા કેસ મેડિસિન વિભાગમાં આવતા હતા, ત્યારે હવે આ કેસ 20% જેટલા વધીને 700થી વધી ગયા છે। સિવિલ અને સ્મિયર હોસ્પિટલમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા દર્દીઓ માટે મોટી સંખ્યામાં સારવાર લીધી છે। સિવિલમાં વાત કરીએ તો તાવના 45, ગેસ્ટ્રોના 29, ડેન્ગ્યુના 2, મેલેરિયાના 3 અને કોલેરાના 1 દર્દીને સારવાર કરાવી છે, જ્યારે સ્મિયરમાં તાવના 281, ગેસ્ટ્રોના 115, ડેન્ગ્યુના 9, મેલેરિયાના 28, કોલેરાના 7, કમળાના 3 અને ટાઇફાઇડના 18 દર્દીઓએ સારવાર લીધી છે। રાજ્યમાં એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ વલસાડ, નવસારી, સુરતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદને રેડ એલર્ટ છે, તેમજ જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા તથા પોરબંદર અને રાજકોટમાં વરસાદને રેડ એલર્ટ છે। વાત કરીએ સૌરાષ્ટ્રની તો જામનગર, મોરબી, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, તેમજ બોટાદ, ભાવનગર, અમરેલી તથા ગીર સોમનાથ, દાહોદ અને પંચમહાલ તથા છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને તાપી અને ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। આજે ક્યાંક અત્યંત ભારે તો ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। આજે વલસાડ, નવસારી, સુરત, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટમાં રેડ એલર્ટ સાથે આગાહી કરવામાં આવી હતી। આગાહી પ્રમાણે સુરતના ઉમરપાડામાં સામેલાધાર વરસાદથી ગોંડલિયા ગામે પસાર થતી વીરા નદી ગાંડી તૂર બની છે। ગોંડલિયા ગામે વીરા નદી લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઉમરપાડાના એસડીઆરએફ
ની ટીમને એડલ્ટ મોડ પર રખાઈ છે. ઉમરપાડાના આપ ફાટતા તંત્ર સજ્જ સ્થિતિમાં છે. સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા 1.5 વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે, જેની સીધી અસર રત્ન કલાકારો પર થઈ રહી છે. 16 મહિનામાં 62થી વધુ રત્ન કલાકારોએ આપઘાત કરી લીધો છે. ત્યારે હીરા ઉદ્યોગના આપઘાતના બનાવો ન બને અને રત્ન કલાકારોને આપઘાત કરવા રોકવા માટે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેમાં હેલ્પલાઇન નંબર શરૂ કરાયો છે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત હીરા ઉદ્યોગમાં રત્ન કલાકારોને આપઘાત કરતા અટકાવવા અભિયાન શરૂઆત કરવામાં આવી છે. સાથે અન્ય લોકોને પણ આપઘાત કરતા અટકાવવા માટે સામાજિક તથા સેવાકીય સંગઠનોને આગળ આવવા અપીલ કરી છે. છેલ્લા 16 મહિનાની અંદર 62 જેટલા રત્ન કલાકારોએ સુસાઇડ કર્યા છે, અને માત્ર સુરતની અંદર 62 જેટલા રત્ન કલાકારોએ સુસાઇડ કર્યા છે. તો અસંખ્ય વાર અમે સરકારને રજૂઆત કરી કે રત્ન કલાકારો 2 વર્ષની મંદીથી ત્રસ્ત થઈ રહ્યા છે, આર્થિક પેકેજ જાહેર કરો, આત્મહત્યા કરતા રત્ન કલાકારોના પરિવારને મદદ કરો. પરંતુ સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સૂતી હોય એવું અમને લાગી રહ્યું છે. માટે એક ડાયમંડ વર્કર યુનિયનની ટીમ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું. આત્મહત્યા ન કરો, સીધો અમને ફોન કરો. તમારી જે કાંઈ સમસ્યા હશે એ સમસ્યાનું કેવી રીતે નિરાકરણ થઈ શકે એના માટેના તમામ પ્રયાસો ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરવામાં આવશે. અમારો હેલ્પલાઇન નંબર છે 9235500009. આ નંબર ઉપર રત્ન કલાકારો એની ટાઈમ ગમે ત્યારે ફોન કરી શકે છે, અને એને પડતી મુશ્કેલીઓને નિવારવા માટે અમે તમામ પ્રયાસો કરીશું. અને તમારા માધ્યમથી હું ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોના સંગઠનોને પણ કહેવા માગું છું કે આ અભિયાનની અંદર અમારો સહયોગ કરે. અને સમય ખરાબ છે, 2 વર્ષથી મંદીનો માર સહન કરી રહ્યા છે. તો ખરાબ સમયની અંદર આજે રત્ન કલાકારોની પરિવારને પડખે તમે ઊભા રહેશો. જ્યારે સારો સમય આવશે તો રત્ન કલાકારો તમને સપોર્ટ કરશે. માટે છૂટા ન કરો, પગાર ન કાપો, અને રત્ન કલાકારોને હૂફ પૂરી પડે એ રીતેનું વાતાવરણ ઇન્ડસ્ટ્રીની અંદર રહે એના માટેના પ્રયાસો છે. તો આ અભિયાનની અંદર તમામ લોકોનો સાથ અને સહયોગ અમારે જોઈએ છે. આખો અભિયાનની અંદર અમે ડાયમંડ વર્કર યુનિયનની પૂરી કમિટી જે છે અમારી એ કામ કરી રહ્યા છે, અને અલગ અલગ સંગઠનોને અપીલ કરવામાં આવી છે કે આ અભિયાનની અંદર અમારો સહયોગ કરે. જોકે ડાયમંડ વર્કર યુનિયનની ટીમ તો અમારી તત્પર છે જ, પરંતુ જે સુરતની અંદર ચાલતી સામાજિક સંસ્થાઓ હોય એમને પણ અમે અપીલ કરી છે કે તમે પણ આ અભિયાનની અંદર સહયોગ કરો. સ્વામિનારાયણ સંપ્રદાયના બાળકો સહિત મહિલાઓને થઈ રહેલા શોષણની સામે સિદ્ધાંત હિતરક્ષક સમિતિ મેદાને ઉતરી છે. ત્યારે આ સમિતિ દ્વારા સંપ્રદાયમાં પેસી ગયેલા લંપટ સાધુઓને બરતરફ કરવાની માંગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ત્યારે સુરતમાં પણ હરિભક્તો રસ્તા પર ઉતરીને હાથમાં પોસ્ટર લઈને પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. સ્વામિનારાયણ સંસ્થા બની બેઠેલા લંપટ સાધુઓ વિરુદ્ધ પ્રચાર કરવામાં આવી રહ્યું છે. પાલનપુર પાટિયા ખાતે આવેલા મશાલ સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડતાલ સ્વામિનારાયણ હરિભક્તો દ્વારા પોસ્ટર લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લંપટ સાધુના વિરોધમાં પ્રચાર કરવા સુરતથી 300 લોકો રવાના થશે, જેઓ ગામડે ગામડે જઈને લોકોને લંપટ સાધુઓ વિશે સમજાવવામાં આવશે. ઘનશ્યામ પરમાર નામના હરિભક્તે કહ્યું હતું કે 1 મહિનાથી અમે આવેદનપત્ર આપીએ છીએ. યૌન શોષણ કરતા લંપટ સાધુ સામે વિરોધ કરી રહ્યા છે. અમારો અવાજ દબાવવા માટે ફરિયાદ કરવામાં આવે છે. સાધુ નૌતમ સ્વામી, હરજીવન સ્વામી, દેવપ્રકાશ સ્વામી, સંત વલ્લભ સ્વામી, પીપી સ્વામી જુનાગઢ, ભગવત પ્રસાદ અને વિશ્વ જીવન સ્વામી, માધવ પ્રસાદ અંકલેશ્વર, જેકે સ્વામી, ઘનશ્યામ કંડારી વિરુદ્ધ પ્રચાર કરવામાં આવશે. આવા લંપટ સાધુઓ સમાજ માટે ખતરારૂપ છે. સાધુને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગ કરી રહ્યા છે. ઘનશ્યામ પરમાર છે. હું સુરતથી સ્વામિનારાયણ સંપ્રદાયનો હરિભક્ત છું. વિરોધનું કારણ સ્પષ્ટ છે કે છેલ્લા 1 મહિનાથી સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા કલંકિત લંપટ સાધુઓને હટાવવા માટે સત્સંગી હરિભક્તોએ જે આવેદનપત્રો આપી અને મૂળ મંદિરના જે વહીવટકર્તાઓની સામે માંગણી મૂકી છે એ માંગણી સંતોષાણી નથી, કોઈ પગલાઓ ભરાણા નથી, અને ઉલટાના હરિભક્તોને એની લડાઈ, એમના અવાજને દબાવવા માટે ખોટી એફઆઈઆરો કરી અને હરિભક્તોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે હવે
સમાજને જાગૃત કરી, સનાતન ધર્મ હિન્દુ ધર્મના લોકો એને સૌને જાગૃત કરી અને આ સંતોને સંપ્રદાયમાંથી દૂર કરવા માટેની લડાઈ એ આ વિરોધનું મુખ્ય કારણ છે. લગભગ 300+ હરિભક્તો અહીંથી 4-વ્હીલર ગાડીના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર ગામડે ગામડે, શહેરે શહેરે, જિલ્લે જિલ્લે, તાલુકા મથકોએ જઈ અને પ્રતિનિધિઓના મિટિંગો લઈને જાગૃતિનું અભિયાન આજથી ચાલુ થાય છે. લગભગ 50 કરતાં વધારે એવા લંપટ સાધુઓ છે, જેમાંના ઘણા બધા મહત્વના હોદ્દાઓ પર પણ છે. આ તમામને હટાવવા એ અત્યારની સમયની માંગ છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જગદીશનગર સોપાટીમાં 3 યુવાનો સાથે શ્વાનને લઈ ઠપકો આપતા કેટલાક અજાણ્યા શખ્સોનો ઝઘડો થયો હતો. ત્યારબાદ આ ઝઘડાની અદાવતમાં ચોપાટી બહાર જ 3 યુવાન પર ચપ્પુ, લાકડાના ધોકા સહિતનો હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં યુવકને ચપ્પુના ઘા પેટના ભાગે વાગતા આંતરડા બહાર નીકળી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં 12 આરોપીને ઝડપી પાડ્યા છે, જેમાંથી 10 આરોપી સગીર છે, જ્યારે 2 આરોપી યુવા છે. મૂળ નેપાળનો 26 વર્ષીય પ્રદીપ કરિંગા ચૌધરીભાઈ અને ભાભી સાથે રહેતો હતો. પ્રદીપ કલાકાર તરીકે કામ કરીને પરિવારનું આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ગતરોજ સાંજે પ્રદીપ તેનો ભાણિયો અનિલ અને બનેવી લાલ બહાદુર સાથે જગદીશનગરમાં આવેલી ચોપાટી બેસવા ગયા હતા. દરમિયાન 3 અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા. તે પૈકી એક પાસે કૂતરો હતો, જે તેમની ઉપરથી ચલાવવાનો પ્રયાસ કરતા મૃતક અને તેની સાથેના યુવકે ઠપકો આપ્યો હતો, જેથી બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાઈ ગયેલા આ ત્રણેય બોલાચાલી બાદ અપશબ્દો સાથે માર મારવાનું શરૂ કરતા બૂમાબૂમ થવાથી તે ભાગી ગયા હતા. ત્યારબાદ પ્રદીપ સહિતના ત્રણેય ચોપાટીની બહાર નીકળી રહ્યા હતા, ત્યારે 10 થી 12 જેટલા લોકોનું ટોળું ઘસી આવ્યું હતું અને મૃતક સહિતના પર હુમલો કરી દીધો હતો. લાકડાના ફટકા અને ચપ્પુ વડે હુમલો કરવામાં આવતો હતો, ત્યારે ત્રણેય આધેડ લાકડાના ફટકા અને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. પ્રદીપને પેટના ભાગે ચપ્પુ માર્યા બાદ આંતરડા બહાર આવી જતા તમામ હુમલાખોરો ભાગી ગયા હતા. દરમિયાન સ્થાનિકો દ્વારા 108ને જાણ કરવામાં આવતા તમામને સુમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન પ્રદીપનું મોત નીપજ્યું હતું, જેમાં પ્રદીપના ભાઈ સુનિલની ફરિયાદના આધારે વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા હતા. વરાછા પોલીસ દ્વારા 10 સગીરને પોતાના ઘરે અને મિત્રોના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે પુખ્ત વયના 2 આરોપી વિક્રમ ઉર્ફે વિકી નારાયણ સોલંકી અને ભીમ ભરતભાઈ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 10 સગીરને જ્યુવેનાઇલ હોમમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સુરતના રસ્તાઓ પર અકસ્માત અટકવાનું નામ નથી લઈ રહ્યા. ટ્રક અને ડમ્પરના ચાલકો માતેલા સાંડની જેમ પ્રતિબંધિત રસ્તાઓ પર દોડી રહ્યા છે, જેને પગલે અકસ્માત સર્જાઈ રહ્યો છે. ત્યારે હજીરા હાઈવે પર L&T કંપનીના ગેટ નંબર 2 ની સામે જ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે રોંગ સાઈડમાં ટ્રકને ચલાવી રહ્યો હતો. આ દરમિયાન સામેથી આવતી બસ ધડાકાભેર અથડાઈ હતી, જેથી ટ્રક અને બસના આગળના ભાગે ભારે નુકસાન થયું હતું, જ્યારે ટ્રકના ડ્રાઈવર અને હેલ્પર ફસાઈ ગયા હતા, જેમને પતરા તોડીને બહાર કાઢવા પડ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ હજીરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ તથા 108 સ્થળ ઉપર પહોંચી કામગીરી હાથ ધરી હતી. સ્થાનિકોએ કહ્યું હતું કે અવારનવાર અકસ્માત સર્જાય છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી અમારી માંગ છે કે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે. હાઈવે પર અકસ્માત સર્જાય છે, સાથે સાથે અંદરના રોડ પણ અકસ્માત થઈ રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા પેટ્રોલિંગ સહિતના પગલાં લેવા જરૂરી છે. તાપી નદી 2 કાંઠે વસેલા સુરતના સમયાંતરે પૂરની સ્થિતિ સર્જાઈ હોય છે, ત્યારે ફરી એકવાર તાપી નદીમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. તાપી અને દરિયામાં સંગમ સ્થળ એવા ભાઠા વિસ્તારમાં તાપી નદી કિનારે પાળા યોજનાની જોગવાઈનો ભંગ કરી માટી પુરાણ કરવામાં આવ્યું છે, જેથી સુરત શહેરને પૂરના ભયના નાખવા બાબતે તેમજ લો લાઇંગ વિસ્તારમાં આવતા સર્વે નંબરોના બિનખેતી હુકમો રદ કરવા બાબતે અને પૂર જેવી પરિસ્થિતિ સુરત શહેરની રક્ષા કરવા કોંગ્રેસના દર્શન નાયક દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. ચોમાસાની શરૂઆતની સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ઉપદ્રવ વધી રહ્યો છે, જેને નાથવા માટે આરોગ્ય વિભાગ ચોમાસા પહેલાથી જ શરૂઆત કરતું હોય છે. તેમ છતાં નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા મુનસાડ ગામે ઝાડા ઉલટીના 14 જેટલા કેસો સામે આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે. કોલેરાની આશંકાએ સેમ્પલો લેબોરેટરીમાં પણ મોકલવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં ચોમાસા દરમિયાન કોઈને કોઈ ગામ રોગચાળામાં ભરવામાં આવી જતું હોય છે. ચાલુ વર્ષે પણ ચોમાસાની શરૂઆતની સાથે ગ્રામ્ય વિસ્તારમાં આવેલું મુનસાડ ગામના મોટા ફળિયામાં એકસાથે 14 જેટલા લોકો ઝાડા ઉલટીના કેસો નોંધાવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ગામમાં રોગચાળાના ભરડામાં આવેલા લોકોને અંબાડા PHC સેન્ટરમાં સારવાર આપવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગે ગામના પીવાના પાણીની લાઈનો તથા પીવાના પાણીનું ફ્લોરિકેશન કરવાની શરૂઆત કરી છે. આરોગ્ય વિભાગે ઝાડા ઉલટીના રોગનો ભોગ બનેલા લોકોના સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા છે અને કોલેરાગ્રસ્ત છે કે કેમ એની દિશામાં તપાસ હાથ ધરી છે. શહેરના ઉધના વિસ્તારમાં નાણાં ધીરનાર લાયસન્સ ધરાવીને તેનો ગેરઉપયોગ કરી લોકોને વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરનાર માથાભારે ધર્મેન્દ્ર ઉર્ફે લાલીની સુરત ઉધના પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી 57 કોરા ચેક મળી આવ્યો છે. એટલું જ નહીં, 12% થી 15% સુધી વ્યાજ વસૂલતો હતો. ફરિયાદી પાસેથી 2 લાખ રૂપિયાની જગ્યાએ 8 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યો હતો. ફરિયાદીએ વર્ષ 2019માં ઓગસ્ટ મહિનામાં માથાભારે આરોપી ધર્મેન્દ્ર અમરસિંહ ઉર્ફે લાલી પાસેથી 12% વ્યાજે રૂપિયા 2 લાખ લીધા હતા, જે ફરિયાદીને 1.76 લાખ રૂપિયા આરોપીને આપી પણ દીધા હતા. આજે વ્યાજ સાથે 24,000 દર મહિને આપતો હતો. 7 મહિના દરમિયાન ફરિયાદી કુલ 1.68 લાખ રૂપિયા વ્યાજ પણ ચૂકવ્યું હતું, પરંતુ આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે લાલીએ તેની પાસેથી ટુકડે 5.15 લાખ રૂપિયા તેમજ અગાઉ વ્યાજના 1.68 લાખ રૂપિયા મળી કુલ 8 લાખ રૂપિયા કઢાવી લીધા હતા. આરોપીએ ફરિયાદની ધમકી આપી હતી કે જે કોરા ચેક છે તેને વ્યાજે રૂપિયા લેતી વખતે આપ્યા હતા તેની ઉપર 15 લાખ રૂપિયા લખીને બેંકમાં નાખી દેશે અને ચેક બાઉન્સ થશે તો તેની ઉપર કેસ કરશે. આ સાથે તેણે 8 લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આરોપીના ઘરે અને ઓફિસે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યાંથી અલગ અલગ 57 કોરા ચેક અને 15 જેટલી ખાનગી બેંકની ચેકબુક અને એક પ્રોમિસરી નોટ અને અન્ય ડાયરીઓ સાથે અન્ય ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા, જેના આધારે તપાસ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં હની ટ્રેપના કિસ્સામાં યુવતીઓ જ યુવકને ફસાવતી હોવાનું અત્યાર સુધી સામે આવતું હતું. જો કે આ વખતે 4 યુવકોએ મળીને ગે એપથી યુવકને ફસાવ્યો હતો. આ અંગે યુવકે જ્યારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી તો પોલીસ કર્મીઓ પણ ચોંકી ગયા હતા, કારણ કે યુવક પાસેથી રૂપિયા રોકડા નહીં પરંતુ ડિજિટલી ખંખેરી લેવામાં આવ્યા હતા. વરાછા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગે એપ્લિકેશન વાતચીત કરી મળવા માટે બોલાવ્યો હતો. બાદમાં તેને ડરાવી ધમકાવી બળજબરીપૂર્વક ફરિયાદી યુવક પાસેથી ફરિયાદીના મોબાઈલ ફોન લઈ ફરિયાદીના ગૂગલ પેનો પાસવર્ડ લઈ ફરિયાદીના મોબાઈલ ફોનના માધ્યમથી ફરિયાદી ગૂગલ પેમાંથી 17,110 ટ્રાન્સફર કરી લીધા હતા. બાદમાં મોબાઈલ ફોન તેને પરત આપી દીધા હતા. આ બાબતની જાણ કોઈને કરશે તો જીવતો છોડીશું નહીં તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. પોલીસે કહ્યું કે એપ્સ પર ફરિયાદીએ 10 દિવસ અગાઉ ડાઉનલોડ કરી હતી. હિતેશનો એપ પર સંપર્ક થયો હતો. વરાછાના ઘનશ્યામનગર ખાતે રૂમમાં બોલાવ્યો હતો. ત્યાં બંને વાતો કરતા હતા. દરમિયાન 3 ઇસમો આવી ગયા હતા. તેમણે શું કરો છો તેમ કહીને મોબાઈલ ફરિયાદીનો લઈ લીધો હતો અને બાદમાં તેમાંથી રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, જેથી પોલીસે હિતેશ અને નીતિની ધરપકડ કરી છે. આરોપીઓ અગાઉ કોઈ સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે કેમ તે અંગેની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ કરી છે. સુરત સર્કિટ હાઉસ જમીન માફિયાઓનો અડ્ડો બન્યું છે, જેમાં સુરત સર્કિટ હાઉસ વિવાદમાં આવ્યું છે. ભાવનગરનો કુખ્યાત જમીન માફિયા સર્કિટ હાઉસમાં રોકાયો છે. જમીન માફિયા પથુભાને સર્કિટ હાઉસમાં રૂમ મળ્યો છે. આરોપી પથુભા ગોહિલની સર્કિટ હાઉસની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સર્કિટ હાઉસના અધિકારીઓ કર્મચારીઓ વિવાદમાં આવ્યા છે. રાજકીય આગેવાનીની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. જમીન માફિયા પથુભા ઉર્ફે પીપરાળી મેરુભા ગોહિલને સર્કિટ હાઉસમાં રૂમ મળ્યો હતો, જેમાં સર્કિટ હાઉસના સંદેહ અધિકારીને કાયદા બતાવતા કાર્યકર્તાઓએ અસામાજિક તત્વોના ઘૂંટણે પડ્યા હતા. સર્કિટ હાઉસમાં આવતા રાજકીય આગેવાનો અને તેમના મહેમાનોની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે. સુરતમાં સમસ્ત લીમગધા ગામ પરિવાર દ્વારા 8મા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન સમારોહમાં મોટી સંખ્યામાં પરિવારના લોકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સુરતના યોગી ચોક કોમ્યુનિટી હોલ ખાતે સમસ્ત લીમગધા ગામ પરિવારના 8મા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આવેલા લીમગધા ગામના મોટાભાગના પરિવારો સુરતમાં વસવાટ કરે છે, ત્યારે તમામ લોકો એકસાથે મળી અને સુખ દુઃખની વહેંચણી કરે તે હેતુથી છેલ્લા 7 વર્ષથી સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે. આજે 8મા સ્નેહ મિલન સમારોહમાં મોટી સંખ્યામાં ગામ પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ગામના તેજસ્વી તાલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન સમારોહની સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના લોકો મોટી સંખ્યામાં રક્તદાન કરી મહાનતા મહેકાવી હતી. આ સ્નેહ મિલન સમારોહમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનછેરિયા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણા, પૂર્વ કોર્પોરેટર નિલેશભાઈ કુંભાણી, એડવોકેટ કિશોર સોજિત્રા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સચિનના જર્જરિત આવાસ ખાલી કરાવવા પહોંચેલી ટીમ સાથે સ્થાનિકોનું સંઘર્ષ. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગને કારણે સિવિલમાં દર્દીઓ ઉભરાયા, 700થી વધુ કેસ નોંધાયા. ગુજરાતમાં 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ. હીરા ઉદ્યોગમાં મંદીને કારણે નિરાશાગ્રસ્ત રત્ન કલાકારોને ઉગારવા હેલ્પલાઇન નંબર જાહેર કરાયો. સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ સામે હરિભક્તોનું પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન. કૂતરાને લઈ થયેલા ઝઘડામાં 3 યુવકો પર ટોળું તૂટી પડતા એકનું મોત, 10 સગીર સહિત 12 ઝડપાયા. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.